Hello everyone, good morning. Today we are going to start our lecture number 3 of US 01 or US 05 CICH 21 Advanced Organic Chemistry Unit number 1 Stereochemistry. બરાબર છે. તો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલાં જે સેકન્ડ લેક્ચરની અંદર આપણે ઓપ્ટિકલ એક્ટિવિટી, પ્લેન પોલરાઇઝ અને વોટ ઇઝ પોલારીમીટર, બરાબર, એના પ્રિન્સિપલનું જે ડિસ્કશન કર્યું હતું એને થોડું શું કરી લઈશું, રિવિઝન કરી લઈશું, રિમાઇન્ડ કરી લઈશું. તો એની અંદર સ્ટાર્ટ કર્યું તો વોટ ઇઝ ઓપ્ટિકલ એક્ટિવિટી. તો ઓપ્ટિકલ એક્ટિવિટી શું હતી? તો ઓપ્ટિકલ એક્ટિવિટી મીન્સ કે લાઇટ પોઝેસ સર્ટેન પ્રોપર્ટીઝ ધેટ આર અન્ડરસ્ટુડ બાય ધી કન્સિડરિંગ ઇટ ઇઝ ટુ બી વેવ ફિનોમિનાથી આપણે કયા વેવ ફિનોમિના ઇન વિચ ધી વાઇબ્રેશન ઇઝ અકર્સ એટ ધી right angles to the direction in which the light travel, and there are infinite number of plane passing through the line of propagation. કે શું કહે છે કે the infinite number of plane કઈથી પાસિંગ થશે? the line of propagation. and ordinary light છે, અને જે ordinary light is vibrating in the all the plane, these planes કે જે ordinary light છે એ vibrating જે આ જે all the planes છે એની અંદર શું થશે? વાઇબ્રેટ થશે. બરાબર છે. Also we consider that we are looking directly into beam of flashlight, so the systemically short vibration that are taking place perpendicular to line between the paper. Also વાત કરી હતી કે જે પણ આપણે જે ઓપ્ટિકલ એક્ટિવિટી છે, પ્લેન પોલરાઇઝ લાઇટ છે, બરાબર છે, તેની અંદર ઓપ્ટિકલ આઇસોમેરિઝમ, બરાબર, શું હતું? નેક્સ્ટ ઓપ્ટિકલ આઇસોમર કે ઓપ્ટિકલ આઇસોમર. તો ઓપ્ટિકલ આઇસોમર શું હશે? તો વોટ ઇઝ ઓપ્ટિકલ આઇસોમર? તો ઓપ્ટિકલ આઇસોમર ઇઝ ધ સેમ મોલિક્યુલર સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. same molecular structural formula and same physical and chemical properties. શું હશે કે વોટ ઇઝ ઓપ્ટિકલ આઇસોમર? તો ઓપ્ટિકલ આઇસોમરની અંદર શું હશે? સેમ મોલિક્યુલર સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા હશે અને એની સેમ ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ. બટ ધ ઓપ્ટિકલ આઇસોમર ધ ડિફરન્ટ ઇન ધેર બિહેવિયર ટુવર્ડ્સ ધી લાઇટ. કે જે પણ ઓપ્ટિકલ આઇસોમર છે એનું જે બિહેવિયર છે ટુવર્ડ્સ ધી લાઇટ એ કેવું હશે? ડિફરન્સ હશે. બરાબર છે. ઓકે, આગળ વાત કરીશું આપણે કે એક્સેપ્ટ ધી ઓપ્ટિકલી એક્ટિવ કેમિકલ રિએક્શન. પછી વાત કરી કે નેચર ઓફ લાઇટ. તો નેચર ઓફ લાઇટ છે એનું શું હશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડના લીધે શું કહે છે? ઉદ્ભવે છે. બરાબર છે. તો દેટ મીન્સ કે એની અંદર શું લઈશું આપણે કે ઓર્ડિનરી લાઇટ. બરાબર. નેક્સ્ટ હતું પોલેરાઇઝર. પોલેરાઇઝરની અંદર આપણે શું હતું? નિકોલ પ્રિઝમ. બરાબર. એન્ડ કહું છું કે જે વાઇબ્રેશન ઇન ધી ઓલ ધી પ્લેન પરપેન્ડિક્યુલર ધી ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન ઓફ લાઇટ હતું. પછી ડિસ્કસ કર્યું હતું કે જે ઓર્ડિનરી લાઇટ છે, બરાબર, જે ઓર્ડિનરી લાઇટ છે અને આપણે કહ્યું હતું કે અનપોલેરાઇઝ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ પ્લેન પોલેરાઇઝ બાય શેના થ્રુ? પોલેરાઇઝર. તો પોલેરાઇઝરની અંદર આપણે શું યુઝ કર્યું હતું? નિકોલ પ્રિઝમ યુઝ કર્યો હતો. શું યુઝ કર્યો હતો? નિકોલ પ્રિઝમ યુઝ કર્યો હતો. બરાબર છે. નેક્સ્ટ ટોપિક હતો કે વોટ ઇઝ પ્લેન પોલેરાઇઝ લાઇટ. તો પ્લેન પોલેરાઇઝ લાઇટ ઇઝ લાઇટ હુઝ વાઇબ્રેશન ટેક્સ પ્લેસ ઇન ઓનલી વન ઓફ ધીસ પોસિબલ પ્લેન્સ. બરાબર છે. શું કહે છે કે પ્લેન પોલેરાઇઝ ઇઝ લાઇટ હુઝ વાઇબ્રેશન ટેક્સ પ્લેસ ઇન ઓનલી વન ઓફ ધી પોસિબલ પ્લેન્સ. ઓલ્સો સેકન્ડ પોઈન્ટ હતો એની અંદર કે ઓર્ડિનરી લાઇટ is turned into plane polarized by passing through the lens made of material known as a polaroid, or more traditionally through the piece of calcite, particularly crystalline form of calcium carbonate is called Nicoll prism. કે એની અંદર ઓલ્સો વાત કરી હતી કે ઓર્ડિનરી લાઇટ ઇઝ ટર્ન ઇન્ટુ પ્લેન પોલરાઇઝડ લાઇટ by passing through a lens made of material known as a polaroid. કે જે પણ ઓર્ડિનરી લાઇટ છે એ ટર્ન શેની અંદર થાય છે? પ્લેન પોલરાઇઝડ લાઇટ. શેના શું પાસિંગ થાય છે? બાય પાસિંગ થ્રુ ધી લેન્સ મેડ ઓફ મટીરિયલ નોન એઝ અ પોલેરોઇડ. આપણે એને શું કહ્યું હતું? પોલેરોઇડ કહ્યું હતું. ઓલ્સો એને કેલ્સાઇટ કહ્યું હતું. બિકોઝ ઇટ ઇઝ ધી પર્ટિક્યુલરલી ક્રિસ્ટલાઇન ફોર્મ ઓફ ધી કેલ્શિયમ કાર્બોનેટ ઇઝ કોલ્ડ, એને આપણે શું કહ્યું હતું? નિકોલ પ્રિઝમ કહ્યું હતું. શું કહ્યું હતું? નિકોલ પ્રિઝમ કહ્યું હતું.
नेक्स्ट હતું આપણે ડિસ્કસ કર્યું હતું કે ઓપ્ટિકલ એક્ટિવ. તો ઓપ્ટિકલી એક્ટિવ સબસ્ટન્સ ઇઝ વન ઓફ ધેટ રોટેટ્સ ધી પ્લેન ઓફ પોલરાઇઝ્ડ લાઇટ વેન ધી સબસ્ટન્સ ઇમર્જ વાઇબ્રેટિંગ ઇન ધ ડિફરન્ટ પ્લેન. શું કહે છે કે ઓપ્ટિકલી એક્ટિવ શું છે, એક ધ સબસ્ટન્સ છે. ઓપ્ટિકલી એક્ટિવ સબસ્ટન્સ ઇઝ વન ઓફ ધેટ રોટેટ્સ ધી શું કરે પ્લેન ઓફ પોલરાઇઝ્ડ લાઇટ વેન ધી સબસ્ટન્સ કે જ્યારે સબસ્ટન્સ વેન ઇમર્જ ધી વાઇબ્રેટિંગ ઇન ધ ડિફરન્ટ પ્લેન કે જે શું કરશે, જે સબસ્ટન્સ છે એ ઇમર્જ કરશે વાઇબ્રેટિંગ ઇન ધી ડિફરન્ટ પ્લેન્સ. નેક્સ્ટ ટોપિક હતો આપણો, લાસ્ટ ટોપિક હતો પ્લેન પોલેરીમીટર. તો વોટ ઇઝ પોલારીમીટર? આપણે જોયું હતું કે પોલારીમીટર એ જે શું છે સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ છે યુઝ ટુ મેજર ધી એંગલ ઓફ રોટેશન. કે એનો યુઝ શેના માટે થાય છે કે જે એંગલ ઓફ રોટેશન છે એનું નોટેશન કરવા માટે શું થાય છે, પોલારીમીટરનો આપણે ઉપયોગ યુઝ કરીએ છીએ. તો પોલારીમીટર ઇઝ અ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ used to measure the angle of rotation caused by passing polarized light through a optically active substance is called અને શું કહ્યું હતું, પોલારીમીટર કહ્યું હતું. શું કહ્યું હતું, પોલારીમીટર. એ પોલારીમીટર એ જે શું છે સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ છે યુઝ ટુ મેઝર ધી એંગલ ઓફ રોટેશન મેઝર કરે છે પાસિંગ થ્રુ શેનાથી, પાસિંગ પોલરાઇઝ્ડ લાઇટ થ્રુ એન્ડ ઓપ્ટિકલી એક્ટિવ સબસ્ટન્સ એને આપણે શું કહ્યું હતું, પોલારીમીટર કહ્યું હતું. નેક્સ્ટ જો તો આપણે પોલારીમીટરનું પ્રિન્સિપલ, ધ રેશિયો પ્યોરિટી એન્ડ ધી કોન્સન્ટ્રેશન ઓફ ધી ટુ એનર્શિયોમર્સ કેન બી મેઝર વાયા પોલારીમીટર. શું કહે છે કે જે પોલારીમીટર છે તે પોલારીમીટર ધ રેશિયો પ્યોરિટી એન્ડ ધ કોન્સન્ટ્રેશન ઓફ ધી ટુ એનર્શિયોમર કે ટુ એનર્શિયોમરની આપણી રેશિયો પ્યોરિટી એન્ડ કોન્સન્ટ્રેશન કેન બી મેઝર વાયા પોલારીમીટર. એના પછી આપણે ડાયાગ્રામ અને ઇન્સ્ટ્રુમેન્ટેશનનું આપણે શું કર્યું હતું, ડિસ્કશન કર્યું હતું. તો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ કરીશું આપણે સ્પેસિફિક રોટેશન વાત કરીશું. જેની વાત કરીશું આપણે સ્પેસિફિક રોટેશન કે વોટ ઇઝ સ્પેસિફિક રોટેશન. બરાબર છે. તો સ્પેસિફિક રોટેશન ઇઝ સિન્સ ધ ઓપ્ટિકલી રોટેશન ઓફ ધી કાઇન્ડ ઇઝ કોઝ બાય ધ ઇન્ડિવિડ્યુઅલ મોલિક્યુલ ઓફ એક્ટિવ કમ્પાઉન્ડની અંદર. શેના કમ્પાઉન્ડની અંદર કે જે મોલિક્યુલ્સ ઓફ ધ જે એક્ટિવ કમ્પાઉન્ડ્સ છે એની અંદર. એન્ડ ધી એમાઉન્ટ ઓફ રોટેશન કે જે એની એમાઉન્ટ ઓફ જે સ્પેસિફિક રોટેશનની અંદર જે એમાઉન્ટ ઓફ રોટેશન હશે એ ડિપેન્ડ્સ અપોન ધી હાઉ મેની મોલિક્યુલ લાઇટ એન્કાઉન્ટ ધી પાસિંગ થ્રુ ધી ટ્યુબ. કે જે પણ આપણે ટ્યુબ યુઝ કરી હતી બરાબર, એ રોટેશન ડિપેન્ડ્સ અપોન ધી મેની મોલિક્યુલ્સ ધી લાઇટ એન્કાઉન્ટર્સ ઇન ધ પાસિંગ થ્રુ ધી ટ્યુબ. બરાબર. જો સ્પેસિફિક રોટેશનની અંદર ધ લાઇટ વિલ બી એન્કાઉન્ટ ટ્વાઇઝ મેની મોલિક્યુલ ઇન ધ ટ્યુબ 20 સેન્ટીમીટર લોંગ એઝ ઇન અ ટ્યુબ the 10 સેન્ટીમીટર લોંગ એન્ડ ધી રોટેશન વિલ બી ટ્વાઇસ એન્ડ લાર્જ. શું હોઈ શકે, ડબલ કાં તો શું હોઈ શકે, લાર્જ હોઈ શકે. આ હતી એની થોડી જનરલ ઇન્સ્ટ્રક્શન. તો લેટ સ્ટાર્ટ. હવે સ્ટાર્ટ કરીશું આપણે વોટ ઇઝ સ્પેસિફિક રોટેશન. તો સ્પેસિફિક રોટેશન ઇઝ ધી નંબર ઓફ ડિગ્રી રોટેશન ઓબ્ઝર્વ ઇફ 1 dm બ્રેકેટની અંદર 10 સેન્ટીમીટર ટ્યુબ યુઝ. એની અંદર આપણે 1 dmની તો શું તો 10 સેન્ટીમીટરની આપણે શું યુઝ કરીશું, ટ્યુબ યુઝ કરીશું. એન્ડ ધી કમ્પાઉન્ડ બિંગ એક્ઝામિનેડ ઇઝ પ્રેઝન્ટ ટુ બી એક્સટેન્ટ ઓફ 1 ગ્રામ પ્રતિ ml. કે જે પણ આપણે સબસ્ટન્સ છે કમ્પાઉન્ડ છે એનું આપણે શું કરવાનું છે, એનાલિસિસ કરવાનું છે, એક્ઝામિન કરવાનું છે. ઇઝ પ્રેઝન્ટ કેટલો હોવો જોઈએ એની અંદર, 1 ગ્રામ પ્રતિ ml હોવો જોઈએ, 1 ગ્રામ પ્રતિ ml. બરાબર. શું કહે છે કે વોટ ઇઝ સ્પેસિફિક રોટેશન. ધ સ્પેસિફિક રોટેશન ઇઝ ધી નંબર ઓફ ડિગ્રી રોટેશન ઓબ્ઝર્વ. શું કહે છે, ધ સ્પેસિફિક રોટેશન ઇઝ ધી નંબર ઓફ ડિગ્રી રોટેશન ઓબ્ઝર્વ ઇફ 1 dm કાં તો 10 સેન્ટીમીટર ટ્યુબ ઇઝ યુઝડ એન્ડ ધી કમ્પાઉન્ડ બિંગ એક્ઝામિન ઇઝ પ્રેઝન્ટ ટુ ધ એક્સટેન્ટ ઓફ 1 ગ્રામ પ્રતિ ml. This is usually calculated from the observation with the tubes of other lengths. બરાબર, એની જે અધર લેન્સ એની પણ મેઝર કરી શકે છે. એન્ડ ધ ડિફરન્ટ કોન્સન્ટ્રેશન બાય મીન્સ ઓફ ધી ઇક્વેશન કે અલગ અલગ કોન્સન્ટ્રેશન પણ આપણે લઈ શકીએ છીએ. તો એનું ઇક્વેશન છે ધ સ્પેસિફિક રોટેશન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન એલ મલ્ટીપ્લાય બાય ડી. બરાબર છે. તો સ્પેસિફિક રોટેશન શું છે કે આલ્ફા ઇઝ શું છે, ઓબ્ઝર્વડ રોટેશન. કે ડેફિનેશનની અંદર કહું ધ સ્પેસિફિક રોટેશન ઇઝ ધ નંબર ઓફ ડિગ્રી રોટેશન ઓબ્ઝર્વ. કે નંબર ઓફ ડિગ્રી રોટેશન ઓબ્ઝર્વ થાય છે એ ઇફ a 1 centimeter tube is used and the compound being examined present to the extent of 1 gram પ્રતિ ml.
બરાબર. તો સ્પેસિફિક રોટેશનનું ઇક્વેશન થશે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ઇન્ટુ ડી. સ્પેસિફિક રોટેશન ઇઝ ઇક્વલ ટુ ઓબ્ઝર્વડ રોટેશન. શેની અંદર જે પણ આપણે રોટેશન ઓબ્ઝર્વ કરીશું એ શેની અંદર હશે ડિગ્રીઝ ઇન્ટુ લેન્થ, બરાબર, એન્ડ શું કરીશું ડી ગ્રામ પ્રતિ ml. વેલ ધ ડી શું છે આપણો ધ રિપ્રેઝન્ટ ધ ડેન્સિટી ઓફ ધી પ્યોર લિક્વિડ, કે જે પણ આપણે જે ડેન્સિટી છે રિપ્રેઝન્ટ શું છે ડી રિપ્રેઝન્ટ શું કરે છે ડેન્સિટી ઓફ ધી પ્યોર લિક્વિડ ઓર કોન્સન્ટ્રેશન ફોર ધી સોલ્યુશન, કે જે પણ આપણે સોલ્યુશન છે એનું શું કરશે કોન્સન્ટ્રેશન, બરાબર છે. ધ સ્પેસિફિક રોટેશન ઇઝ અ મચ પ્રોપર્ટી ઓફ અ કમ્પાઉન્ડ એઝ ઇટ્સ મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, ડેન્સિટી એન્ડ ધી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, બરાબર છે. તો એક્ઝામ્પલ ઇઝ થસ ધી સ્પેસિફિક રોટેશન ઓફ ધ 2-મિથાઇલ 1-બ્યુટાઇલ ઓપ્ટેન એનું મળે છે, તો એનું સ્પેસિફિક રોટેશન આપણને મળે છે -5.90. હિયર આલ્ફા ડી 20 છે, તો 20 ઇઝ ધી ટેમ્પરેચર, જે 20 છે શું મેજર આપણને ઇન્ડિકેટ કરે છે ટેમ્પરેચર ઇન્ડિકેટ કરે છે. એન્ડ ડી ઇઝ ધી વેવલેન્થ ઓફ ધી લાઇટ યુઝડ ઇન ધી મેઝરમેન્ટ, કે જે ડી ઇન્ડિકેટ છે ડી છે એ વેવલેન્થ ઓફ ધી શું છે લાઇટ છે યુઝડ ઇન ધી મેઝરમેન્ટની અંદર આપણે શું યુઝ કરી છે એ છે. તો અહીં અગેન ડિસ્કસ કરીશું કે સ્પેસિફિક રોટેશન શું છે. તો અગેન રિપીટ કે સ્પેસિફિક રોટેશન ઇઝ ધી નંબર ઓફ ડિગ્રી રોટેશન ઓબ્ઝર્વ ઇફ શું કહે છે 1 dm કાં તો 10 સેન્ટીમીટર ટ્યુબ ઇઝ યુઝડ એન્ડ ધી કમ્પાઉન્ડ બિંગ એક્ઝામિનેડ ઇઝ પ્રેઝન્ટ ટુ ધ એક્સટેન્ટ ઓફ 1 ગ્રામ પ્રતિ ml. This is usually calculated for the observation with the tubes of other lengths, કે ટ્યુબની આપણે શું હોય છે કે અધર લેન્સ પણ ડિફરન્ટ લેન્સ પણ હોઈ શકે ઓફ ધ ડિફરન્ટ કોન્સન્ટ્રેશન, અલગ અલગ કોન્સન્ટ્રેશન. બાય મીન્સ ઓફ ધ ઇક્વેશન તો સ્પેસિફિક રોટેશન ઇઝ ડિનોટેડ બાય આલ્ફા. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન અપોન એલ ઇન્ટુ ડી. ધ સ્પેસિફિક રોટેશન ઇઝ ઇક્વલ ટુ observed rotation in degrees upon length in the dm and multiply by gram prati ml, where d શું represent કરે છે where d is represent density of the pure liquid represent કરે છે or the concentration of the solution represent કરે છે. The specific rotation is much property of a compound. It is શું બધા melting point, boiling point, density and the refractive index. Okay, thus the specific rotation of the specific rotation of the 2-methyl 1-butyl octane from the fusel oil, બરાબર છે. મારે એક વર્ડ લખવાનો રહી ગયો છે. શું કહે છે the specific rotation of the 2-methyl 1-butanol, બરાબર, obtained from fusel oil is, તો એનો જે મેઝર્ડ કરેલો જે સ્પેસિફિક રોટેશન છે, બરાબર છે, તો સ્પેસિફિક રોટેશન એનો આલ્ફા મળે છે -5.90, વેર 20 ઇઝ શું ઇન્ડિકેટ કરે છે તો 20 ઇઝ ઇન્ડિકેટ કરે છે આપણને ટેમ્પરેચર, ડી ઇઝ ધી શું ઇન્ડિકેટ કરે છે વેવ લેન્થ ઓફ ધી લાઇટ યુઝ ઇન ધી મેઝરમેન્ટ, બરાબર. એન્ડ આપણે જોયું હોય તો કે ડી લાઇન ઓફ ધી સોડિયમ જોયું હોય તો આપણે કેટલી છે 5893 એમસ્ટ્રોંગ છે, બરાબર છે. અન્ડરસ્ટેન્ડ શું કહે છે ધ સ્પેસિફિક રોટેશન ઓફ ધ 2-methyl butane obtained from the fusel oil, તો કેટલો મળે છે એને આલ્ફા સ્પેસિફિક રોટેશન -5.90, બરાબર. ટી 20 શું છે 20 ઇઝ ધી ટેમ્પરેચર એન્ડ ડી ઇઝ ધી વેવલેન્થ ઓફ ધી લાઇટ યુઝડ ઇન ધી મેઝરમેન્ટ. નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીશું આપણે પ્રિડિક્શન ઓફ ધી NnCO1, બરાબર છે. શું આવશે પ્રિડિક્શન ઓફ ધી એનેન્સિયોમેરિઝમ, કાયરાલિટી આવશે, બરાબર છે. તો કાયરલ તો મોલિક્યુલ ધેટ આર નોટ સુપર ઇમ્પોઝિબલ ઓન ધેર મિરર ઇમેજીસ આર, એના શું કહીશું આપણે કાયરલ કહીએ. શું કહીએ આપણે એને કાયરલ કહીએ, બરાબર છે. ઓલ્સો કાયરલિટી મીન્સ શું છે પ્રોપર્ટી હેવિંગ ફોર ધી સેમ ઓબ્જેક્ટ લેફ્ટ એન્ડ ધી રાઇટ ફોર્મ, બરાબર છે. ઓલ્સો કાયરલિટીની આપણે ડેફિનેશન આપી હોય ને તો એ રીતે કે કાયરલિટી ઇઝ અ ડેફિનેશન that requires the molecule cannot be superimposible on its mirror images. આપણે સ્ટાર્ટિંગની અંદર જ કીધું કે કાયરલ શું છે કે મોલિક્યુલ ધેટ આર નોટ superimposible on their mirror images આર કાયરલ, બરાબર છે. તો
chirality is necessary and a sufficient condition for the extension of the enantiomer. That is, say, a compound whose molecule are chiral can exist enantiomer. કે જે compound heavy molecule કેવા હશે, જો chiral હશે તો can exist શું હશે, enantiomer હશે. But a compound whose molecule are achiral cannot exist as a enantiomer. પણ જો compound એના જે molecule એ chiral નહીં હોય, વિધાઉટ chirality હશે, તો it cannot exist the enantiomers. So we can draw the formula of the represent them. The eventually try to superimposible. The sum find are not superimposible like this. તો એક્ઝામ્પલ લીધું છે, બરાબર. ક્લોરોઆઇડોમિથેન સલ્ફોનિક એસિડનું આપણે શું લીધું છે, અહીં આગળ એક્ઝામ્પલ લીધું છે. તો એક્ઝામ્પલની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે કાર્બન છે કયો છે, કાયરલ કાર્બન કહેવાશે. બટ કારણ કે કાયરલ કાર્બન છે તો એની જોડે 4 ડિફરન્ટ ગ્રુપ શું થયેલા છે, એટેચ થયેલા છે, બરાબર. તો શું એને કહીશું દેટ નોટ સુપર ઇમ્પોઝિબલ. કેવો છે, એને આપણે એક ને એક પર દે છે તો સુપર ઇમ્પોઝ થશે નહીં. ધેટ વાય કેવો છે, નોટ સુપર ઇમ્પોઝિબલ છે, બરાબર. એટલે આપણે એનું ઉપર જ ડેફિનેશનની અંદર ઉપર કઈ ડિસ્કસ કર્યું. ધ કમ્પાઉન્ડ હુઝ મોલિક્યુલ આર કાયરલ તો કેન એક્ઝિટ શું કરશે, એનોન્સિયોમર કરશે. એન્ડ ધ કમ્પાઉન્ડ હુઝ મોલિક્યુલ્સ આર અકાયરલ એટલે વિધાઉટ કાયરેલિટી ધ કેન નોટ એક્ઝિટ એનોન્સિયોમર્સ. તો જે આપણે ક્લોરો આઇડોમિથેન સલ્ફોનિક એસિડનું આપણે જે એક્ઝામ્પલ છે તેની અંદર જોઈ શકીએ છીએ કે વચ્ચે શું છે, મિરર મૂકેલું છે, બરાબર. તો એ એકબીજા પર સુપર ઇમ્પોઝ થઈ શકશે નહીં. દેટ મીન્સ એને શું કહીશું, નોટ સુપર ઇમ્પોઝિબલ. તો નોટ સુપર ઇમ્પોઝિબલ હોય તો એને શું કહેવાય, એનએનસીઓમર્સ કહેવાય. સેકન્ડ જોઈશું, ધીસ મોલિક્યુલ્સ આર કાયરલ. વી નો દેટ ક્લોરોઆઇડોમિથેન સલ્ફોનિક એસિડ કેન એક્ઝિસ્ટ એઝ અ એનએનસીઓમર. મેં વાત કરી કે આ જે મોલિક્યુલ છે કેવો છે, કાયરલ છે. બિકોઝ કે ક્લોરોઆઇડોમિથેન સલ્ફોનિક એસિડ શું એક્ઝિસ્ટ કરે છે, એનએનસીઓમર્સ કરે. અધર વી કેન ફાઇન્ડ વી આર સુપર ઇમ્પોઝિબલ લાઇક ધીસ. તો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ આપણને શું આપ્યું છે, એક્ઝામ્પલ લીધું છે આપણે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. તો કેવો છે, સુપર ઇમ્પોઝિબલ છે બટ નોટ એનએનસીઓમર, બરાબર. અને એક એક્ઝામ્પલની અંદર જોઈ શકો છો કે એને એકબીજા પર લાદવા તો શું થશે, સુપર ઇમ્પોઝ થઈ શકશે. દેટ્સ વાય એને આપણે શું કહીશું, સુપર ઇમ્પોઝિબલ કહી શકીએ, બરાબર. ગુજરાતી ભાષાની અંદર કહીએ તો એકને એકબીજા પર શું કરવું, લાદવું, બરાબર. તો એના શું કહેવાય, સુપર ઇમ્પોઝિબલ કહીએ, બરાબર. ઇટ ઇઝ નોન સુપર ઇમ્પોઝિબિલિટી ઓન ધ મિરર ઇમેજીસ દેટ ઇઝ નેસેસરી sufficient condition for the enantiomer. ઓકે, ઓલ્સો ડિસ્કસ કરીશું કાયરાલિટીની અંદર. તો શું કહે છે ફરી કે ધ કાયરાલિટી ઇઝ ધ પ્રોપર્ટી હેવિંગ ફોર ધી સેમ ઓબ્જેક્ટ લેફ્ટ એન્ડ રાઇટ સાઇડ. આપણે ઉપર જોયું તો શું હતું, સેમ ઓબ્જેક્ટ હતા, કઈ સાઈડ હતા, લેફ્ટ સાઇડ એન્ડ રાઇટ સાઇડ હતું. The chirality is the definition that refers to molecule cannot be superimposed on its mirror images, બરાબર. Example, the chirality hand model. One hand is mirror images of other hand but cannot be superimposable. The word chirality derived from the Greek, બરાબર. કે આપણે હેન્ડનું જે આપણો હાથ છે એનો એક્ઝામ્પલ લઈને આપણે લઈ શકીએ છીએ કે વન હેન્ડને આપણે બીજા એક હેન્ડ પર આપણે શું કરી શકીએ છીએ, શું છે, એક હેન્ડ બીજા હેન્ડની શું છે, ધ વન હેન્ડ ઇઝ મિરર ઇમેજીસ ઓફ ધી અધર હેન્ડ, બરાબર. કે એક હાથ છે બીજા હાથનો શું છે, મિરર ઇમેજીસ છે, પણ એકબીજાને આપણે એના પર ડાલી શકીએ નહીં. શું કહે છે, બટ દે કેન નોટ બી સુપર ઇમ્પોઝ, કે બંનેને એકબીજા પર આવી શકાય નહીં, એટલે દેટ કેન નોટ બી સુપર ઇમ્પોઝ, બરાબર. ધ વર્ડ કાયરાલિટી ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધી ગ્રીક વર્ડ છે, જે કાયરાલિટી વર્ડ છે એ શું છે, તમારો ગ્રીક વર્ડ છે. In the most cases, the chirality is a result of space orientation of the 4 different substituents that are bonded to sp3 hybridized carbon atom. એક્ઝામ્પલની અંદર આપણે ઉપર જોયું કે જે કાર્બન હતો કાયરલ કાર્બન, એની જોડે શું હતા, 4 ડિફરન્ટ ગ્રુપ્સ હતા. આ તો શું હોય છે કે 4 ડિફરન્ટ સબસ્ટિટ્યુઅન્ટ્સ હશે ઓન ધી sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન એટમ. કે જે પણ કાર્બન એટમ હશે એનું હાઇબ્રિડાઇઝેશન કયું હશે, sp3 હાઇબ્રિડાઇઝેશન હશે. એન્ડ ધ IUPAC recommendation is called the chiral center.
while the object which are superimposable on their mirror image are called એના શું કહીશું અકાયરલ કહેવાય. સેકન્ડ એક્ઝામ્પલ જોયો તો આપણે તો શું થતું હતું સેકન્ડ એક્ઝામ્પલની અંદર કે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડની અંદર કેવો છે સુપરઇમ્પોઝિબલ છે પણ બટ નોટ એનએનસીઓમાં તેને આપણે શું કહીશું અકાયરલ સેન્ટર કહેવાય. શું કહેવાય અકાયરલ સેન્ટર. હવે નેક્સ્ટ ટોપિક છે વોટ આર ધી કન્ડિશન ફોર ધી મોલિક્યુલ ટુ બી કાયરલ કે બરાબર કે એની શું કન્ડિશન છે કે મોલિક્યુલ કેવો કાયરલ છે. જોયું કે ઓલ ધી સબસ્ટિટ્યુશન ઓબ્ટેન ટુ ધી ધેટ કાર્બન શુડ બી ડિફરન્ટ એન્ડ ધી સચ અ કાર્બન ઇઝ કોલ્ડ એસિમેટ્રિક કાર્બન કે ખાતે અને શું કહેવાય સ્ટીરિયો સેન્ટર કહેવાય. શું કહેવાય સ્ટીરિયો સેન્ટર બરાબર. તો એક્ઝિટ નો ઇન્ટરનલ પ્લેન ઓફ સિમેટ્રી કે એની અંદર કોઈ પણ નો ઇન્ટરનલ પ્લેન ઓફ સિમેટ્રી હશે નહીં. તો એક્ઝામ્પલ લીધું છે અહીંયા આગળ શું છે જે કાર્બન છે કાયરલ કાર્બન જોડે 4 ડિફરન્ટ ગ્રુપ એટેચ થયેલા છે બરાબર. તો જોઈએ તો એની અંદર એક્ઝામ્પલની અંદર આપણે શું કહ્યું લાઇન ઓફ સિમેટ્રી તો એની અંદર ઇન્ટરનલ મિરર પ્લેન મૂકેલું છે બરાબર. તો આજે બસ આટલા સુધી આપણે શું કરીશું ડિસ્કસ કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું સ્ટાર્ટ કરીશું એનએનસીઓમર વિશે શું કરીશું સ્ટાર્ટ કરીશું બરાબર. તો આજે કયા ટૉપિક હતા તો ફર્સ્ટ ડિસ્કશન કર્યું આપણે કે વોટ ઇઝ સ્પેસિફિક રોટેશન બરાબર. શું સ્ટાર્ટ કર્યું હતું આજે સ્પેસિફિક રોટેશન. ધ સ્પેસિફિક રોટેશન નથી કહ્યું સ્પેસિફિક રોટેશન ઇઝ એ નંબર ઓફ ડિગ્રી રોટેશન ઓબ્ઝર્વ વિથ 1 TM 10 cm tube is used can compound being examined in the present to the extent of 1 gram per mole. This is usually calculated from the observation curve to be d tubes of other lengths and the different concentration by means of the equation. The specific rotation is alpha is equal to alpha L into d. The specific rotation is the observed rotation in degrees length dm gram per ml, but d is represent the density of the pure liquid or the concentration of the solution. Specific rotation is a merged property of a compound. It's a melting boiling point density and the refractive index. In here આપણે જોયું કે સ્પેસિફિક રોટેશન ઓફ ધ 2-methyl butanol obtained from the fusel oil તો એને કેટલો મળતો હતો -5.90 but 20 is the denoted by શું denote કરે છે temperature and the d is the wavelength of the light used in the measurement. ઓલ્સો ડિસ્કસ કર્યું ધ પ્રિડિક્શન ઓફ ધી એનએનસીઓમેરિઝમ એને કહ્યું તો કાયરલિટી મોલિક્યુલ આર નોટ સુપર ઇમ્પોઝિબલ ઓન ધેર મિરર ઇમેજીસ એને આપણે શું કહ્યું કાયરલિટી કહ્યું. ઓલ્સો ડિસ્કસ કર્યું કે કાયરલિટી નેસેસરી સફિશિયન્ટ કન્ડિશન એક્ઝિસ્ટ ઇન ધી એનએનસીઓમર ધ કમ્પાઉન્ડ હુઝ મોલિક્યુલ આર કાયરલ તો કેન એક્ઝિસ્ટ શું કરશે એનએનસીઓમર કરશે એન્ડ ધી કમ્પાઉન્ડ હુઝ મોલિક્યુલ આર અકાયરલ હશે તો વિધાઉટ કાયરલિટી હશે તો કેન એક્ઝિસ્ટ શું કરશે કેન નોટ એક્ઝિસ્ટ એનએનસીઓમર એક્ઝિસ્ટ કરશે નહીં. 2 એક્ઝામ્પલ જોયા ક્લોરોઆઇડો મિથેન સલ્ફોનિક એસિડ શું છે નોટ સુપર ઇમ્પોઝિબલ છે એનએનસીઓમર છે. સેકન્ડ એક્ઝામ્પલ જો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ સુપર ઇમ્પોઝિબલ બટ નો એનએનસીઓમર બરાબર છે. તો આટલા સુધી ડિસ્કસ કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર એનએનસીઓમર વિશેથી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.